પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેક્ચરની અંદર બધા જોડાઈ જાઓ. લેક્ચર સ્ટાર્ટ કરીએ બેટા. કાલે આપણે ભારતના જુદા જુદા દેશો સાથે કેવા સંબંધ છે, ભારત છે એ અન્ય કન્ટ્રી સાથે કેવો વ્યવહાર કરે છે, કેવા સંબંધો છે, એની ચર્ચાઓ કરેલી. બરોબર. જેમાં ભારત અમેરિકા વચ્ચેના સંબંધો, ભારત રશિયા વચ્ચેના સંબંધો, ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોની વાત કરેલી. એ ઉપરાંત ભારત બાંગ્લાદેશ, ભારત પાકિસ્તાન, આ બધા સંબંધો સાથેની ચર્ચાઓ કરેલી. હવે આપણે લેક્ચરને આગળ વધારીએ છીએ આજે. બરોબર છે. આજે આગળ વધારીએ છીએ. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો વિશેની વાત કરીએ. અહીંથી આપણે અટક્યા હતા. કાલે અહીંયા સુધી વાત કરેલી. નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો. આપણા પાડોશી દેશો છે, ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધા પાડોશી દેશો. ઈસવીસન 1950માં ભારત અને નેપાળ વચ્ચે એક સમજૂતી થયેલી, એક ટ્રીટી થયેલી, એક સમજોતા થયેલો. એ સમજૂતી મુજબ બંને દેશો એકબીજાના પ્રાદેશિક અખંડિતતાનું જતન કરશે. એનો મતલબ એમ કે બંને દેશો એકબીજાના પ્રદેશો હાંચવીને રાખશે, કોઈ એકબીજા સાથે નુકસાન નહીં કરે, અથવા તો એક પ્રદેશ બીજા પ્રદેશ સાથે એનો પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ નહીં જમાવે. એમ ટૂંકમાં પોતાની મર્યાદામાં રહેશે. બંને દેશના નાગરિકોને એકબીજાના દેશમાં મુક્ત અવર જવરને માન્ય રાખેલ છે. નેપાળ સામાજિક આર્થિક વિકાસમાં નેપાળે ભારતને સામાજિક આર્થિક વિકાસમાં ઘણી મદદ કરેલી. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ, સાંભળજો, નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવે છે. ભારતની અંદર નેપાળના ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. ડન છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ, હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એમાંની કેટલીક નદીઓ છે એ નેપાળમાંથી પસાર થઈને આવે છે. ચોમાસામાં તેમાં પૂર આવે, તેથી ભારતને ઘણું નુકસાન થાય છે નદીઓના કારણે. નદીઓ પર રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થઈ અને પ્રયત્ન કરવામાં આવે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8નો જોરદાર ભૂકંપ આવેલો અને એના કારણે નેપાળને બહુ નુકસાન થયેલું. તેમાં 8,000ની આસપાસ લોકો છે. 8,000 એટલે નાના નો કહેવાય ભાઈ, ઓછી સંખ્યા ન કહેવાય. 8,000 કરતા વધારે લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ માટે નેપાળની મદદ કરેલી. કામગીરીમાં નેપાળને મદદ કરી રાહત અને પુનઃ વસન થવામાં સહાય આપી. પુનઃવસન એટલે હું ફરીવાર ઘર ને એવું બનાવવામાં ભારતે સહાય આપી. જુઓ, વિચારો વિદ્યાર્થી મિત્રો, ભારતે જ્યારે પણ આપણી આજુબાજુના દેશોને જરૂર પડી ને ત્યારે મદદની ભાવના રાખી છે. તમે જ્યારે કોઈને મદદ કરો, તમે જ્યારે કોઈને આપો તો તમને મળે. સમજાય છે? તો આ વસ્તુ શીખવા જેવી આપણા દેશ પાસેથી. એના પછી આપણે આગળ વધીએ છીએ ભારત અને અફઘાનિસ્તાન. સાહેબ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો સંબંધ કેવો છે? ભારતનો પાડોશી દેશ અફઘાનિસ્તાન, એની સાથે આપણો સંબંધ કેવો? તો અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધ છે. આપણો અને અફઘાનિસ્તાનનો સંબંધ સારો છે ભાઈ. અફઘાનિસ્તાનમાં નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતે બહુ બધો ફાળો આપેલો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે એને આર્થિક મદદ પણ કરેલી. કુદરતી આપત્તિ વચ્ચે ભારત આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ, અફઘાનિસ્તાનનું જે પાર્લામેન્ટ છે, આપણે જેમ સંસદ ભવન હોય એમ નાનું પાર્લામેન્ટ,
ભારત કહે છે અને એનું નામ શું છે? ભારત નામ આપવામાં આવેલું છે. ભારત અને મ્યાનમાર વચ્ચેનો સંબંધ. ભારતનું પાડોશી દેશ મ્યાનમાર. આ ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો કેવા? તો ભારતના મ્યાનમાર બર્મા સાથેના સંબંધો સુમેળ ભર્યા છે. સુમેળ એટલે સારા એવા છે. બરોબર. ભારતની આઝાદી પછી મ્યાનમારને આઝાદી મળી. આપણે આઝાદ થયા પછી 1 વર્ષ રહી અને મ્યાનમાર આઝાદ થયું. બરોબર. આગળ વધીએ. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો છે જળવાઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધ સારા પ્રમાણમાં છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે આર્થિક સહાયની માંગણી કરી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી, કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માંગતું હતું. ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ. જો ભારતે એક જ વાત ઉપર ધ્યાન આપ્યું છે, વિશ્વમાં શાંતિ, વિશ્વમાં મિત્ર બંધુત્વતા, ભાઈચારો, વિશ્વ બંધુત્વતાની ભાવના ઊભી થાય. જોકે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથેના સંબંધમાં ચડાવ ઉતાર આવી રહ્યા છે, છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાનાથી નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. તો અહીંયા દીકરાઓ આખું ચેપ્ટર પૂરું થાય છે. હવે શાંતિથી તમારી આગળ ટેક્સ્ટ બુક હોય, તમારે જે કાંઈ પણ પ્રશ્ન થતા હોય એ બધા મને પૂછી લેજો. પણ એની પહેલા જે કાંઈ અગત્યના આ પોઈન્ટ છે, અગત્યના પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી, એ હું લખાવું છું. અહીંયા લખતા જાઓ. તમે તમારે હાથે લખવાના છે. તમારે બધાએ લખવાના જ છે. જો આમાં કેટલા પ્રશ્ન આવશે હું તમને લખાવી દઉં છું હમણાં. અગત્યના કયા ટોપિક? એક તો જો સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, એ પ્રશ્ન આવશે. એના પછી ઠંડુ યુદ્ધ, એના કારણો અને પરિણામ, એ પણ મોસ્ટ આઈએમપી. આપો. અગત્યના પ્રશ્ન લખાવું છું, અહીંયા બધાનું ધ્યાન હોવું જોઈએ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર કેટલામું છે? 1945 પછીનું ભારત. ચાલો મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર લખતા જાઓ બધા હરવાર. પહેલો પ્રશ્ન તમારે પરીક્ષામાં પાકો કરીને જોવાનો છે. અહીંયા ધ્યાન આપજો બધા. તમને આવડવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર વિશે સમજૂતી આપો. જેવા ઉદ્દેશ્ય હતા સંયુક્ત રાષ્ટ્રના, એ તમને બધાને આવડવા જોઈએ. ચાલો, સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર, સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર વિશે સમજૂતી આપો. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્ર વિશે સમજૂતી આપો, અથવા તો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રના ઉદ્દેશો સમજાવો. બીજો પ્રશ્ન એવો પૂછાય. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રના ઉદ્દેશો જણાવો. બરાબર. આ એક પ્રશ્ન પાકો કરવાનો જ છે તમારે. એના પછી આ ચેપ્ટરમાંથી ત્રીજો પ્રશ્ન પાકો કરજો, ઠંડુ યુદ્ધ. આ ઠંડુ યુદ્ધ આપણને આવડવું જોઈએ, પરીક્ષામાં પૂછાય. ટૂંક નોંધ આપો. ઠંડુ યુદ્ધ. બરાબર. ઠંડુ યુદ્ધ અથવા તો એને કહેવાય કોલ્ડ વોર. ડન છે. આ 3 પ્રશ્નો તમે કહો ને મોસ્ટ આઈએમપી આપો, અહીંયા લખાવું છું.
એના પછી ક્યુબાની પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કટોકટી વિશે સમજૂતી આપો. ક્યુબાની કટોકટી વિશે સમજૂતી આપો. એના પછી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. એના પછી ભાઈ બિન જોડાણવાદી નીતિ વિશે ટૂંક નોંધ આપો. બિન જોડાણવાદી નીતિ એટલે શું? એના પછી લખો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય સમજાવો. આટલા પ્રશ્ન અગત્યના છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો આ ચેપ્ટર માંથી. આ પ્રશ્ન તમે બધા કરી નાખો. હવે તમને બધાને પૂછું છું, જેને કોઈના પ્રશ્ન હોય મને કહેતા જજો. આટલા તમને આવડવા જોઈએ. 1945 પછીનું ભારત એના પ્રશ્ન છે બેટા. બરોબર. કદાચ અહીંયા ક્રમ આ પીડીએફ ની અંદર અલગ અપાઈ ગયો હોય તો અલગ, બાકી તમારી ટેક્સ્ટ બુકમાં 1945 પછીનું ભારત કેટલામું ચેપ્ટર છે આ એના પ્રશ્ન છે. ચાલો હવે એકવાર આપણે જેલો પ્રશ્ન બાકી હતો એ હું તમને ફરીવાર સમજાઈ લઈએ. આપણે આ બાકી રહી ગયો તો એમ કે છે. ચાલો
ભારત અને શ્રીલંકા સાથે ઘણા જૂના સંબંધો છે, આપણા પાડોશી દેશો. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો, જે તમિલ લોકો છે એ શ્રીલંકામાં ઘણા સમયથી ત્યાં વસવાટ કરે છે. ડન. અને ત્યાં સ્થાયી થઈ ગયા છે, એટલે ત્યાં પોતે રહે છે. ત્યાંના લોકોનો નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદ ઊભો થાય છે. એટલે નાગરિકતા કોની, ભારતની નાગરિકતા કે શ્રીલંકાની, એના વચ્ચેનો થોડો ખટપટ રહે છે. પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલવાના પ્રયાસો કર્યા છે. શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાઓનું શાંતિમય સમાધાન કરે, એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન શ્રી હતા, એનું નામ હતું નરેન્દ્રભાઈ મોદી. એ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર, કેવો વિસ્તાર, તમિલ પ્રભાવિત વિસ્તારમાં જાફનાની મુલાકાત લીધેલી અને શ્રીલંકન અસરગ્રસ્તોને પુનઃ વસન માટે, એટલે પાછા આવવા માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવેલા. તો આ રીતે ભારત અને શ્રીલંકા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો બધા આપીશ, પરીક્ષા વખતે બધા ચેપ્ટરના આવી જશે. આપણે જ્યારે પણ જે ચેપ્ટર ભણાવતા હોય એના પ્રશ્ન તમને આપતા જોઈએ, તમને કહેતા જોઈએ કે આ ચેપ્ટરમાં આ વસ્તુ અગત્યની છે. બરાબર. હવે તમને અત્યારે ને અત્યારે હું પીડીએફ મોકલી દઉં, નકર પાછી ભૂલાઈ જાય છે. ચાલો. હેલો સર. હા બેન. સર વાટાઘાટો એટલે શું? વાટાઘાટો એટલે બેન, જો બે માણસ માનતા ન હોય, બે ભાઈબંધ બાંધતા હોય, તો ત્રીજો માણસ કેમ બેયને સમજાવે કે ભાઈ હક ના રહ્યો, બધાય નહીં, તમે બે હારે રહ્યો છો, તમે બે પાક્કા ભાઈબંધ છો, બરોબર છે, બાંધવાથી મજા નથી. એમ વચ્ચે સમજૂતી કરવા આવે ને એને વાટાઘાટો કહેવાય. ભાઈ સમજૂતીથી માની જાવ એમ, એને વાટાઘાટો. તો જુઓ બેટા, આજ પૂરતું આ રાખીએ છીએ. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ. બરોબર. હવે પછી જ્યારે લેક્ચર હશે ત્યારે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. અત્યારે નવું ચેપ્ટર એટલે નથી કરતો કારણ કે કાલે મારો લેક્ચર નથી. બરોબર. એટલે હું તમને જો ભણાવીશ તો એ પાછું સોમવારે પાછું નવું નવું જ ભણવું પડશે, કારણ કે ભૂલાઈ જાય. બરાબર કરી છે. ચાલો, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.